નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। હવે મિત્રો આપણે સંભાવનાની અંદર આગળ વધીએ તો તમારા શરૂઆતની અંદર મેં સૂત્રો થોડા ચલાવ્યા હતા અને એના સિવાય એક કે બે દાખલા ગણાયા હતા, બરાબર। હવે એનાથી થોડા આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર આપણા આવ્યા ઉદાહરણ 3, ઓકે। એની રકમ એવી આપી છે કે એક પાસો 1000 વખત ફેંકવામાં આવે, અહીંયા હું લખી દઉં। ત્રીજા નંબરનું ઉદાહરણ નંબર 3, એક પાસો 1000 વખત ફેંકવામાં આવે, ઓકે। તો પાસા પર 1 થી 6 આવૃત્તિ આપેલી છે, તો પાસા પર 1 2 3 4 5 અને 6, બરાબર। आवृत्ति આપેલ છે અને આવૃત્તિ કેવી આપી છે, મતલબ કે આપણે 1000 વખત પાસો ફેંકી તેમાં કેટલી વાર એક આવ્યો, પાસા પર 6 અંકો હોય ને એમાં એકડ એકો કેટલી વાર આવે તો એની માહિતી આપી છે 179 વખત એક આવે છે। આપણે જેટલી વાર પાસો ફેંકી, બરાબર, એમાં 179 વખત એકડો આવે છે એમાં। એવી રીતના 150 વખત 2 લખેલા આવી છે, 157 વખત 3 લખેલા આવે છે। તમારી જોડે જો ચોપડી હોય તો ખુલ્લી રાખજો ત્યારે, ઓકે। એવી રીતના 149 વખત 4 લખેલા, 149 વખત 4 લખેલા હશે। એવી રીતના 175 વખત 5 અને 190 વખત 6 લખેલા છે। આપણે દરેકની સંભાવના શોધવાની, દરેક પરિણામની સંભાવના શોધવાની, બરાબર। તો અહીંયા હું આન્સર લખું તો આન્સરની અંદર સૌથી પહેલા શું લાવવાનું, સંભાવના કુલ પરિણામની સંખ્યા, ખબર છે ને। તો કુલ પરિણામ એટલે કેટલી વાર આપણે પ્રયત્ન કરીએ છીએ, તો 1000 વખત પ્રયત્ન કરીએ છીએ આપણે પાછો ફેંકવાનો, બરોબર। તો એ કુલ પરિણામની સંખ્યા કહેવાય અથવા કુલ પ્રયત્નોની સંખ્યા કહેવાય। તો કુલ પરિણામની સંખ્યા કેટલી વખત, 1000 વખત પ્રયત્ન કરીએ એટલે કુલ પરિણામની સંખ્યા થાય 1000, બરોબર। હવે જુદી જુદી ઘટનાઓ આપી, 6 ઘટનાઓ આપી લીધી, બરોબર ને। એમાં પહેલું ઘટના A, થોડાક શબ્દો આપણે જાતે વાપરવાના હતા, બરોબર। તો પાસો ફેંકતા પાસા પરનો અંક 1 મળે તેની સંભાવના, બરોબર। અથવા એનાથી જો શોર્ટમાં લખો તો અહીંયા લખાય કે પાસા પરનો અંક 1 મળે, એટલે કે એકડો લખેલો હોય એવું, બરોબર। 1 મળે તેની સંભાવના। તો તમારે જે કોઠો આપેલો છે ને એમાંથી જોઈને કહેવાનું કે ભાઈ એકડો કેટલી વાર આવે, 1000 વખત આપણે રમીએ, આ પ્રેક્ટિકલી આપણે વિચારીએ કે આપણે 1000 વખત પાછો ફેંકીએ છીએ તો એકડો કેટલી વાર આવે, નોટમાં નોટિસ કરી દઈએ તો 179 વખત। એટલે એવું જરૂર નથી દર વખત 179 આવે, પણ આ દાખલા પ્રમાણે કહું છું 179 વખત એકડો આવશે, ઓકે। 179 વખત એકડો આવે, રાઈટ। તો ઘટના એમાં ઉદ્ભવતા પરિણામો 179 અને કુલ પરિણામની સંખ્યા 1000। તો સૂત્ર આવડે છે તમને? ચલો નાડો સૂત્ર મનમાં વિચારજો, P of A જેને આવડતું હોય મનમાં બોલો, બરાબર P of A બરાબર શું આવતું હતું, ઘટના એમાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને નીચે કંઈક આવતું હતું ભાગ્યા કુલ પરિણામની સંખ્યા, ઓકે। કુલ પરિણામની સંખ્યા, રાઈટ। તો ચલો ઘટના એવું ઉદ્ભવતા પરિણામ કેટલા, 179, તો અહીંયા લખી દઈએ આપણે 179 અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા છે 1000, ઓકે। અને પોઈન્ટમાં આપણે ફેરવતા નથી, કદાચ કરો તો 0.179 થાય, તમારો દશાંશ ચિહ્ન અહીંયા હોય અને 1 2 3 સ્ટેપ આપ ડાબી બાજુ હેડવાનું હોય તો 1 2 3 એને આગળ 0 આવે, કદાચ લખો હોય તો 0.179 લખાય, બરોબર। નહીં લખો તો પણ વાંધો આવશે નહીં, ઓકે। ચલો એક ઘટના સુધી, એવી રીતના ઘટના B, બીજા નંબરની ઘટના। હવે અંક ખાલી બદલી દેવાનું કે પાસા પરનો અંક 2 હોય એની સંભાવના, આ રીતે ગણવાનું, બરોબર। આનું આ જ વાત, પાસા પરનો અંક 2 મળે તેની સંભાવના,
ओके तो कोठाમાં જોઈને કહેવાનું આપણે 1000 વખત પાછો ફેંકી એમાં બગડો લખીને કેટલી વખત આવે તો 150 150 વખત આવશે બગડો લખીને ओके तो घटना बी में उद्भवता परिणाम 150 કહેવાય અને કુલ પરિણામની સંખ્યા કહેવાશે 1000 તો સૂત્ર ફરીથી લખો તો કે ના લખાય p of b બરાબર ઘટના b में ઉદ્ભવતા પરિણામની સંખ્યા ઘટના b में ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા આ સૂત્ર તમને આવડી જવું જોઈએ કુલ પરિણામની संख्या ओके तो चलो घटना बी में કેટલા ઉદ્ભવ્યા પરિણામ 150 તો અહીંયા લખી દી 150 અને ભાગ્યા કુલ પરિણામ કેટલા હતું 1000 તો નીચે 1000 ઓકે અહીંયા એક શૂન્ય ઉડાડ્યો તો ઉડાડ 15 ભાગ્યા 100 ઓકે એમના એમ રાખો તો એમના એમ નકર બે શૂન્ય છે તો અહીંયા પોઈન્ટ હોય 1 અને 2 એટલે 0.15 લખવું હોય તો લખવાનું ના લખો તો પણ ચાલશે ઓકે चलो तीजा नंबर की घटना 6 घटनाओं आपी છે 3 હું ગણી અને 3 તમાર ગણવાની ओके तो तीजा नंबर की घटना सी तो घटना सी में શું લખા છે પાસા પરનો અંક હવે 3 મળે તેની સંભાવના ओके પાસા પરનો અંક 3 મળે તેની સંભાવના तो તગડો કેટલી વાર લખેલો હશે તો કોઠા પર જો તો 157 157 વખત 3 લખેલા હશે 157 ओके હવે મેં તમને વાત કરી હતી પહેલા વિડિયોની અંદર કે કોઈ બી 3 ઘટનાઓ આપી હોય પરીક્ષાની અંદર તો બે વાર તમે સૂત્ર લખો ઓકે અને ત્રીજી વાર ના લખો તો પણ કોઈ માર્ક્સ કાપી શકશે નહીં ઓકે તો અહીંયા હું ડાયરેક્ટ લખું p of c એટલે કે ઘટના c માં ઉદ્ભવતા પરિણામની સંખ્યા એવું શબ્દ હું લખતો નથી ડાયરેક્ટ ઘટના c માં ઉદ્ભવતા પરિણામો કેટલા છે 157 અને નીચે કુલ પરિણામની સંખ્યા કેટલી છે 1000 એટલે કે 157 ભાગ્યા 1000 કોને પણ કદાચ 0.157 લખો તો લખાય તમારા દશાની નહીં આવે 3 સ્ટેપ આવી બાજુ જેટલી શૂન્ય હોય ને એટલી આ બાજુ લેવાનું 1 2 અને 3 0.157 ઓકે તો આજે તમારા હોમવર્કમાં 3 દાખલા કયા 3 દાખલા अंक 4 મળે એની સંભાવના अंक 5 મળે એની સંભાવના अंक 6 મળે એની સંભાવના બરાબર આ ત્રણે ત્રણ વસ્તુ ગણવાની આમ જોવા જઈએ તો એક જ દાખલો પણ ત્રણે ત્રણ ઘટનાઓ તમારે HW માં જોવાની ઓકે જોઈ લો એક વખત चलो જોઈ લીધું હવે આગળ વધી આપણે હવે આપણે સ્વાધ્યાય ત્રણ ઉદાહરણ ગણાવી દીધા ઓકે હવે સ્વાધ્યાયના બધા દાખલાનું ગણાવું તો એના અનુસંધાનમાં જે દિવસે સ્વાધ્યાયનો જેવો દાખલો ચાલ્યો હોય એ દિવસે તમારું ઉદાહરણ જોઈ લેવાનું કે એના લાગતું ઓળખતું એના જેવું ઉદાહરણ આપેલું છે કે નહીં અને જો એવું ઉદાહરણ આપેલું હોય તો ઉદાહરણ તમારે જાતે ગણવાનું સ્વાધ્યાયનો દાખલો જે દાખલો ગણાવો ઓકે ये दिवस उदाहरण में जो का दाखलो તમારે જેવું બેસ થાય તો ઉદાહરણની રકમ લખી ચોપડી બંધ કરી જાતે ગણવા ઓકે ઉદાહરણ તમને ગણવા કેમ આપું છું એનું કારણ શું કારણ કે ઉદાહરણનો જવાબ ને બધું ગણેલું આપેલું એક સમય તમે પ્રેક્ટિસ કરો અને કોઈ જગ્યાએ ભૂલ પડી હોય જવાબ ના આવતો હોય તો ઉદાહરણ હોય તો તમે જોઈ શકો કે આપણે અહીંયા ભૂલ પડી બરાબર પણ એનો મતલબ એવું નહીં કે મેં તમને સ્વાધ્યાયના દાખલા હું ગણી ના આપું અને ઉદાહરણ તમને આપી દઉં તો તમે ફટાફટ લેસન કરી દો આપણે લેસન નહીં પ્રેક્ટિસ કરવાની બરાબર એના માટે આપું તો સ્વાધ્યાય એનો પહેલો દાખલો તો સ્વાધ્યાયનો પહેલો દાખલો 15.1 એની રકમ આપણે વચ્ચે શું લખી દઈએ સ્વાધ્યાય 15.1 ઓકે એની પહેલી રકમ ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખા એટલે બાઉન્ડ્રીની બહાર મોકલ્યો ઓકે 30 બોલમાંથી મતલબ 30 બોલ જે છે એ આપણા માટે કુલ પરિણામની સંખ્યા કહેવાય કુલ પ્રયત્નની સંખ્યા કહેવાય ખબર પડી એમાંથી એક ખેલાડીએ 6 વખત બાઉન્ડ્રી મારી 30 બોલમાંથી 6 વખત એને ચોગ્ગો યા છગ્ગો માર્યો તો 30 માંથી 6 દડામાં એને ચોગ્ગો યા છગ્ગો માર્યો વાપરજો મારી વાત તો કેટલા દડામાં મેં ચોગ્ગો તો છગ્ગો નહીં માર્યો 30 દડા હતા
30 દડા નખ્યા, એમાં 4 દડા જે હતા, સોરી 6 દડા જે હતા એ 6 વખત એને બાઉન્ડ્રી ફેંકી. તો 30 માંથી 6 બાદ કરો મતલબ 24 વખત એને કો તો એક રન લીધો હોય, કો તો દડો ખાલી ગયો હોય, કો તો 2 રન લીધા હોય. બરાબર છે. તો શોધવાનું શું છે? આ કેમ હું બોલ્યો? કારણ કે પાછળ રકમ કહું છું, તેણે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય એની સંભાવના શોધવાની છે આપણે. મતલબ કે બાઉન્ડ્રી ના મારી હોય એની સંભાવના શોધવાની. બરોબર. તો સૌથી પહેલા કુલ પરિણામની સંખ્યા, આન્સર લખું છું પહેલાનો. તો કુલ પરિણામની સંખ્યા, કુલ પ્રયત્નોની સંખ્યા, તો કુલ પરિણામની સંખ્યા. કેટલા દડા એ ખેલાડીને આપણે રમવા આપ્યા? 30 બોલ. ઓકે. કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 30 બોલ. એમાં કેટલા દડા મેં બાઉન્ડ્રી મારી એ લખીએ આપણે સૌથી પહેલા. કે ક્ષેત્ર રેખાની બહાર મોકલેલા દડાની સંખ્યા. ઓકે. ક્ષેત્ર રેખા મતલબ બાઉન્ડ્રી. તો બાઉન્ડ્રીની બહાર દડો મોકલ્યો હોય એવું કેટલી વાર બન્યું? 6 વાર. ઓકે. 6 દડા 6 વખત એને બાઉન્ડ્રી મારી. તો કેટલી વખત નહીં મારી એની વાત કરીએ. તો ક્ષેત્ર રેખાની બહાર ન મોકલેલા દડાની સંખ્યા. ઓકે. મતલબ એક રન લીધું હોય અથવા દડો ખાલી ગયો હોય એવું તો શોધવું હોય તો 30 દડા નાખ્યા આપણે, એમાંથી 6 વખત એને બાઉન્ડ્રી મારી તો એ બાદ કરી દેવાનું. 30 માંથી 6 જાય તો 24 વખત જે બોલ હતો, દડો હતો એ ક્ષેત્ર રેખાની બહાર ગયો નથી. તો આ બેમાંથી કયું શોધવાનું છે? જો પરીક્ષામાં એમ કે ક્ષેત્રરેખાની બહાર મોકલેલા દડાની સંભાવના શોધો તો એ શોધવાનું. તો એના ઘટનાના પરિણામો 6 કહેવાય અને ભાગ્યા કુલ પરિણામ 30 કહેવાય. અને ક્ષેત્રરેખાની બહાર ન મોકલેલા દડાની સંભાવના શોધો, જે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. તો ઘટનાની પરિણામ કહેવાય 24 અને કુલ પરિણામ કહેવાય 30. ઓકે. આપણે કયું શોધવાનું છે એમાંથી? તો ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના. તો અહીંયા જો એક જ ઘટના આવી, ઘટના એ. તો ખેલાડીએ, શબ્દ થોડા આપણે જાતે વાપરવાના, ખેલાડીએ દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના. ઓકે. આપણે એ વસ્તુ શોધવાની છે. તો ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો એમાં 6 આવશે કે 24 આવશે? તો 24 આવશે. ક્ષેત્રરેખાની બહાર ન મોકલેલા દડાની સંખ્યા 24. મતલબ કે ઘટના એમાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા 24 છે આપણા માટે. અને કુલ પરિણામની સંખ્યા 30. તો એકવાર સૂત્ર મૂકવાની જરૂર છે ખાલી. P of A બરાબર શું લખાય છે સૂત્ર? ઘટના મોઢા આવડે છે ને એમાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા. ઘટના એમાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. ઓકે. તો ઘટના એમાં ઉદ્ભવતા પરિણામ કેટલા? 24. તો અહીંયા લખી દઈએ આપણે 24 અને કુલ પરિણામ કેટલા? 30. તો અહીંયા લખી દઈએ 30. બરાબર. હવે આ નોર્મલી ભાગાકાર તો કરી દઈએ આપણે. 6 ચોક 24 અને અહીંયા 30 એટલે 6 પંચું 30. ઓકે. 6 ઉડી જાય તો વધ્યા કેટલા? ઉપર વધ્યા 4 અને નીચે વધ્યા 5. તો 4/5 એ તમારો આ દાખલાનો જવાબ કહેવાય. ઓકે. જોઈ લો એક વખત. ચલો જોઈ લો. હવે બીજા નંબરનો દાખલો, એની રકમ પછી ચલો બીજા નંબરના દાખલાની અંદર શું કીધું છે આપણે પહેલા રકમ ઓછી લઈએ કે બે બાળકો ધરાવતા 1500 યાદચ્છિક. આ શબ્દ નવો હોય આપણા માટે. યાદચ્છિક એટલે યાદચ્છિકનો મતલબ એવો થાય કે કોઈ પણ જાતની ચીટિંગ કર્યા વગર, ફોર એક્ઝામ્પલ એક ખોખામાં રંગીન દડા પડ્યા હોય અલગ અલગ પ્રકારના રંગના, બરોબર, તો હું જોયા વગર કોઈ દડો પસંદ કરું
તો એ યાદચ્છિક રીત કહેવાય. કારણ કે મને ખબર નથી, હું જોઈને પસંદ કરું તો ખબર પડી જાય કે ભાઈ આ લાલ દડો છે, આ કાળો છે, આ ધોળો છે, ખ્યાલ આવે ને. પણ જોયા વગર કોઈ વસ્તુ બાજી હોય તો બાજીમાંથી જોયા વગર કોઈ વસ્તુ તમે કાઢો તો એ ગણિતની રીત કહેવાય યાદચ્છિક રીત. ઓકે, તો હવે રકમ આગળ છે કે બે બાળકો ધરાવતા 1500 યાદચ્છિક કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને નીચેની માહિતી આપી. તો કુટુંબમાં જે છોકરીઓની સંખ્યા છે એ 2 હોય. આપણે 15 કુટુંબોનું સર્વેક્ષણ કર્યું, બરોબર ને. અને સર્વે પ્રમાણે નોંધ્યું કે ભાઈ આ ઘર જે છે એ ઘરમાં 2 છોકરીઓ છે, આ ઘર છે એમાં એક પણ છોકરી નથી, આ ઘર છે એમાં એક છોકરી છે. એવા 1500 ઘર જે હતા એ 1500 ઘરમાંથી 475 ઘર એવા હતા જેમાં 2 છોકરીઓ હતી, 814 ઘર એવા હતા જેમાં એક જ છોકરી હતી, અને 211 ઘર એવા હતા જેમાં એક પણ છોકરી નહોતી. બરોબર, તો 3 ઘટનાઓ આપણે શોધવાની, જે 3 અલગ અલગ પ્રકારની આપી. ઓકે, તો સૌથી પહેલા આપણે કેટલો પ્રયત્ન કર્યો, કેટલા ઘેર ફર્યા? 1500 ઘેર ફર્યા. મતલબ કુલ પરિણામની સંખ્યા અથવા કુલ પ્રયત્નની સંખ્યા 1500 થાય. ઓકે, તો બીજા નંબરનો આન્સર, બીજા નંબરનો જે દાખલો છે એનો આન્સર કે કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા કેટલી? 1500. 1500 ઘરોમાં આપણે મુલાકાત લીધી અને 1500 ઘરોની મુલાકાતમાં આપણને ખબર પડી કે આવું છે. બરોબર, એમાં પહેલું 2 છોકરી હોય એની ઘટનાની સંભાવના શોધવાની. તો એને ઘટના A કહી દઈએ આપણે. બરોબર, તો ઘટના A, ઘટના A. થોડા શબ્દો આપણે જાતે વાપરવા ને તો વાપરી દઈએ કે કુટુંબમાં 2 છોકરીઓ હોય, 2 છોકરીઓ હોય તેની સંભાવના. ઓકે, તો એવા કેટલા કુટુંબ હતા જેમાં ફક્ત 2 છોકરીઓ હતી? તો એવા કુટુંબો કેટલા હતા? 475 કુટુંબ એવા હતા કે જેમાં 2 છોકરીઓ હતી. બરાબર, ગરીટ. તો અહીંયા સૂત્ર મેં દઈએ P of A બરાબર સૂત્ર કેવું થશે? ઘટના A માં ઉદ્ભવતા પરિણામની સંખ્યા. ઓકે, અને નીચે કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામની સંખ્યા. રાઈટ? તો ચલો, ઘટના A માં ઉદ્ભવતા પરિણામ કેટલા? 475. તો અહીંયા હું લખી દઉં 475 અને કુલ પરિણામ કેટલા? 1500. તો અહીંયા લખી દઉં હું 1500. ઓકે, અહીંયા હું ઉદાહરણ કશું જ. ઓકે, તો ઘટના B અહીંયા બીજા નંબર કઈ ઉડાડવું નથી આપણે. એવું લાગે સિમ્પલ જેવું હોય તો ઉડાડવાનું, સિમ્પલ જેવું ના લાગે તો પછી એમને એમ પડી રાખવાનું. બરાબર, અમે કોઈ માર્ક્સ નથી આપવાનું. ચાલો બીજા નંબરનો 1 છોકરી હોય. તો અહીંયા બીજું શબ્દ અનુવાસ, કુટુંબમાં 1 છોકરી હોય તેની સંભાવના. તો અહીંયા હું લખી દઉં કુટુંબમાં 1 છોકરી હોય, 1 છોકરી હોય તેની સંભાવના. તેવા કેટલા કુટુંબો જેમાં ફક્ત 1 જ છોકરી હોય? ઓકે, તેવા ઘરોની સંખ્યા અથવા એવા કુટુંબોની સંખ્યા 814. એવા કુટુંબોની સંખ્યા કેટલી છે? 814. ઓકે, તો અહીં સૂત્ર ફરીથી લખીએ P of B બરાબર શું લખાશે? ઘટના B માં ઉદ્ભવતા પરિણામની સંખ્યા. ઓકે, અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામની સંખ્યા. ઓકે, તો ચલો ઘટના B માં કેટલા ઉદ્ભવ્યા? 814 અને કુલ પરિણામ કેટલા છે? 1500. કુલ પરિણામ કેટલા છે? 1500. તો બીજાનો જવાબ થઈ ગયો 814 ભાગ્યા 1500. ઓકે, અને હવે લાસ્ટ ઘટના C. તો ઘટના C તો અહીંયા લખી દી કેટલી છે? એક પણ છોકરી ન હોય. એટલે કે કુટુંબમાં એવું શબ્દ આપણે જાતે વાપરી દઈએ, કુટુંબમાં એક પણ છોકરી ન હોય, છોકરી ન હોય તેની સંભાવના. તો એવા કેટલા કુટુંબો જેમાં એક પણ છોકરી ના હોય? તો એવા કુટુંબોની સંખ્યા 211. ઓકે, 211. અને ત્રીજી વાર આવ્યું એટલે સૂત્ર ના લખીએ, ચાલો P of C બરાબર ઘટના C માં ઉદ્ભવતા પરિણામ સંખ્યા 211 અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા 1500 એટલે 211 ભાગ્યા
1500 ઓકે આ રીતે ગણતરી હશે પરીક્ષાની અંદર અને જો 3 ઘટના આવે તો પરીક્ષામાં 3 માર્ક્સનો દાખલો હોય 2 ઘટના પૂછી હોય તો પરીક્ષામાં 2 માર્ક્સનો દાખલો હોય બરાબર તો આ રીતે તમારે લખવાનું જોઈ લો રીતે ફેરવું ओके चलो अब एनाथी આગળ આપણે અને આજનો આ લાસ્ટ દાખલો આશા રાખું છું કે આજે જે ચલાયા એ દાખલા કદાચ ખબર કાલ કરતા વધારે પડી હોય કારણ કે કાલ પહેલો દિવસ હતો એના કરતા આજે થોડી વધારે ખબર પડી હોય હવે ઉદાહરણ પ્રશ્ન નંબર 3 આપેલો ને એ આપણે હાલ નહીં ગણતા કારણ કે એની રકમ પર તમારે આંકડાશાસ્ત્રની અંદર જોવી પડે ઉદાહરણ પેલા ચેપ્ટર નંબર 14 માં જોવી પડશે બરોબર એટલે એ ટાઈપના જે દાખલા છે ઘણા બધા એવા દાખલા આપેલા છે 14 માં ચેપ્ટરમાં રકમ જુઓ અને પછી એ રકમ પરથી તમે સંભાવના શોધો તો એકે અંગાત આપણે બધા અંગાત લઈ લઈશું બરોબર એટલે હવે ચોથા નંબરનો દાખલો હાલ ગણીએ તો એક્ઝામ્પલ નંબર 4 એક્ઝામ્પલ નંબર 4 માં શું રકમ આપી દઉં તમારે ચોપડી હોય તો ધ્યાનથી જુઓ કે 3 સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા આપણે પ્રયત્ન કરીશું 200 વખત બરોબર 200 વખત સિક્કો ઉછાળીએ તો મળતા પરિણામો નીચે પ્રમાણે આપેલા છે કે 3 વખત છાપ મળે 3 વખત ઉલાળવાનું 3 વખત છાપ મળે તેવું 23 વખત બનશે 200 વખત ઉલાળીએ એમાં 23 વખત એવું બનશે 2 વખત છાપ મળે 3 વખત ઉલાળ્યું તો અહીંયા એક વખત ઉલાળ્યું તો એમાં છાપ આવ્યો છાપ એટલે વગ્ગા બીજા સિક્કામાં ઉલાળ્યું તો એમાં છાપ આવ્યો પણ ત્રીજા સિક્કામાં કાંટો આવ્યો ઓકે તો 2 વખત છાપ થઈ તો એવું બનશે 72 વખત એવી રીતના એ સિક્કાને 3 વખત ઉલાળ્યા તો એક જ છાપ મતલબ 2 માં વગ્ગા આવ્યો સોરી 1 માં વગ્ગા આવ્યો 2 માં કંટા આવ્યા તો એક જ છાપ કહેવાય એવું બનશે 77 વખત અને 3 માં કંટા આવ્યા છાપ એકે આવી જ ના હોય આમાં કંટા આમાં અને આમાં 3 માં કંટા છાપ ના મળે એવું 28 વખત બનશે તો એક જ ઘટના શોધવાની છે કઈ કે સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે એની સંભાવના શોધવાની ફક્ત એક જ ઘટના કઈ શોધવાનું 2 વાર છાપ આવે તો 2 વાર વગ્ગા આવી એવું કેટલી વાર બન્યું 72 વખત પ્રયત્ન તમે કેટલી વાર કર્યા 200 વખત ઓકે તો સૌથી પહેલા કુલ પરિણામની સંખ્યા હું આન્સર લખું છું ચોથામાં કે કુલ પરિણામની સંખ્યા તમે પ્રયત્ન કેટલી વાર કર્યા કુલ પરિણામની સંખ્યા તમે 200 વખત સિક્કાને ઉછાળ્યો એટલે થશે 200 અને એક જ ઘટના આપી છે ઘટના કઈ ઘટના આપી છે કે સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ મળી ઓકે સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ ઓકે અહીંયા અલગ અલગ ઘટના હોય છે મળે તેની સંભાવના તો તમારે કોઠામાંથી આન્સર લખવાનો હોય તો 2 વખત છાપ આવી હોય એવું કેટલી વાર બન્યું તો 2 વાર છાપ આવી હોય એવું 72 વાર બન્યું 72 ઓકે કમ્પ્લીટ તો તમારે બે વસ્તુ આવી ઘટના એક ઉદ્ભવતા પરિણામો આવી ગયા અને કુલ પરિણામ આવી ગયા તો સૂત્ર મેળવી તમે ગણી શકો તો P of A તો P of A બરાબર સૂત્ર કયું છે ઘટના A માં ઉદ્ભવતા પરિણામની સંખ્યા ઓકે અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા રાઈટ ચલો ઘટના એમાં ઉદ્ભવતા પરિણામ કેટલા 72 એટલે 72 અને ભાગ્યા 200 36 દુ 72 જો ઉડાડવું હોય તો 36 ગુણ્યા 2 2 ઉડી ગયા અને 36 ભાગ્યા 2 0 એટલે 100 કહેવાય કેટલું વધ્યું 36 ભાગ્યા 100 અને એને કદાચ લખો તો 0.36 લખાય અહીંયા હોય એટલે 1 ને 2 સ્ટેપ હેઠળ જેટલી શૂન્ય હોય એટલા સ્ટેપ હેઠળ અહીંયા હોય દશાંકી નંબર 1 અને 2 એટલે 0.36 ઓકે તો આજે ગણાયેલા દાખલા તમારી નોટની અંદર યાદ રાખજો જ્યારે ઓફલાઈન ટ્યુશન ચાલુ થશે ત્યારે જેટલું પણ ગણિત અને વિજ્ઞાનમાં ચાલ્યું હશે એ ચોપડામાં હોવું જોઈએ અને જો ચોપડાની અંદર લખેલું હશે તો જ ઓફલાઈનની અંદર તમારું ટ્યુશન ચાલુ રહેશે ને એ દિવસથી તમારું નામ કમી થઈ જશે દરેક વિદ્યાર્થીને રાખજો
પહેલા દિવસથી છેક સુધી જ્યાં સુધી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર જ્યારે પણ ઓફલાઈન ચાલુ થાય ત્યાં સુધી જેટલું પણ ચાલેલું છે એ બધું જ અને GSW માં આપ્યું હોય હોમવર્ક એ બધું ટોટલી તમારા ચોપડાની અંદર અલગ અલગ ચોપડા બનાવવાના ગણિતનો અને વિજ્ઞાનનો ઓકે એમાં લખેલું ફરજિયાતપણે હોવું જોઈએ અને ઓફલાઈન જ્યારે ચાલુ થશે તો પહેલું કામ હું એ જ કરીએ જોવાનું ઓકે જોઈ લે એક વખત